આવતીકાલે દિવાળીનો પર્વ છે, ખાસ કરીને પ્રકાશનો પર્વ પણ તેને માનવામાં આવે છે. તો વર્ષોની પરંપરા પ્રમાણે આજના દિવસે આપણે ખાસ કરીને પ્રથમ પૂજનીય દેવ ગણેશજી, તેમની સાથે માતા રિદ્ધિ સિદ્ધિ અને માતા લક્ષ્મીનું પૂજન કરતા હોઈએ છીએ, તેમના આશીર્વાદ પ્રાપ્ત કરતા હોઈએ છીએ. અન્ય ચોપડા પૂજન, આ સાથે જ અન્ય શુભ કાર્ય કરવા માટે પણ આપણે આસો અમાસનો દિવસ પસંદ કરતા હોઈએ છીએ. તો ખાસ કરીને દિવાળીના તહેવાર પર શુભ મુહૂર્તની વાત કરીએ તો સવારે 12:13 થી 12:59 સુધી અભિજીત મુહૂર્ત રહેલું છે, જ્યારે લક્ષ્મી પૂજન માટે ખાસ કરીને 4 થી 8:55 સુધી શુભ મુહૂર્ત રહેલું છે. પ્રદોષ કાળની વાત કરીએ તો 6:21 થી 6:48 સુધીનો સમય રહેલો છે, જ્યારે સાંજના સમયે વાત કરીએ તો 7:59 થી 9:48 સુધીનો સમય રહેલો છે. અને આ સમયગાળા દરમિયાન ધન સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માટે ખાસ કરીને લોકો પૂજન અર્ચન કરતા હોઈએ છીએ, માતા લક્ષ્મીને રીઝવતા હોઈએ છીએ અને સર્વને સુખાકારી માટે પ્રભુને પ્રાર્થના કરતા હોઈએ છીએ. ત્યારે આપનું શું માનવું છે, અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો.